હાય મિત્રો, કેમ છો? બધા મજામાં? હવે આજે આપણે છે ને લંડનમાં જે બસો ચાલે છે એમાં આપણે વાત કરવાની છે. હવે એકચ્યુઅલી અહીંયા કેવું છે કે લંડનમાં છે ને TfL થ્રુ બસો ચાલે છે, બરાબર. અને ઇન્ડિયાની વાત કરીએ ને તો ઇન્ડિયામાં AMTS ચાલે, GSRTC ચાલે, સ્ટેટ વાઇઝ અલગ અલગ બસો ચાલે. લાઈક BSRTC બિહારમાં ચાલે છે, બરાબર. અને એ બધી બસો જે ઇન્ડિયામાં ચાલે છે ને એ બધી ગવર્મેન્ટ થ્રુ ચાલે છે. બસો બી ગવર્મેન્ટની હોય, ડ્રાઈવરો બી ગવર્મેન્ટના હોય, કંડક્ટર બી ગવર્મેન્ટના હોય છે, બરાબર. જ્યારે અહીંયા કેવું હોય છે કે લંડનમાં છે ને TfL ચલાવે છે, કે જે ટ્રાન્સપોર્ટ ફોર લંડન, બરાબર. એનું ફૂલ ફોર્મ એ છે. હવે TfL કેવી રીતનું પોલિસી રાખી છે કે એમને પ્રાઇવેટ કંપનીઓ બધી હોય છે, બરાબર, જે લોકો એમની પોતાની બસો હાયર કરે, બરાબર. અને જે TfL સાથે કોન્ટ્રાક્ટ કરેલો હોય અને TfL જે ગાઈડલાઈન આપેલી હોય એ પ્રાઇવેટ કંપની તે ગાઈડલાઈનને ફોલો કરે છે, બરાબર. એવી અહીંયા હવે ડિફરન્ટ કંપનીઓ છે, લાઈક કોઈ મેટ્રો લાઇન છે, કોઈ ફર્સ્ટ બસ લંડન છે, પછી કોઈ એરીવા છે, પછી ટ્રાન્સપોર્ટ ફોર UK છે. તો આવી લગભગ 5-10 કંપનીઓ છે, બરાબર. હવે ઓલ ઓવર લંડનમાં ટોટલ અરાઉન્ડ 8,000-9,000 બસો ફરે છે, બરાબર. અને જે ઓલ ઓવર લંડન કવર કરે છે અને રફલી 700 રૂટ્સ એ ચલાવે છે, બરાબર. પણ આમાં કેવી રીતે હોય કે જે પ્રાઇવેટ કંપની હોય ને, હવે ડ્રાઈવરો બી પ્રાઇવેટ જ હોય, ગવર્મેન્ટ ડ્રાઈવરો ના હોય. પ્લસ ઇવન ઇન્ડિયામાં જેમ કંડક્ટરની જરૂર પડે એવી રીતે અહીંયા કંડક્ટરની જરૂર નહીં પડતી હોતી. અહીંયા ડ્રાઈવર જ આખી બસ ઓપરેટ કરે. ઇવન ટિકિટ બધું ડ્રાઈવર જાતે જ લે છે, બરાબર. તો આ રીતે અહીંયા લંડનમાં બસો ચાલે છે, બરાબર. હવે નેક્સ્ટ ટાઈમમાં આપણે કહીશું કે કઈ રીતનું રૂટમાં હોય છે અને કઈ રીતે લાઈક બસો ઓપરેટ થાય છે, કઈ રીતે શું પ્રોબ્લેમ હોય છે, ને એ બધું જે હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મળીએ નવા બ્લોગ સાથે. થેન્ક યુ ફોર યોર સપોર્ટ.